तो मित्रों, गया लेक्चर में આપણે सांख्य योग अध्याय 2 ના 44 શ્લોક સુધી ગયા હતા, 38 થી 44। હવે આગળ 45મો શ્લોક શરૂ કરીએ છીએ। તો 45 શ્લોક તમારી શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકમાં તમે જુઓ। त्रैगुण्य विषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वंद्वो नित्य सत्वस्थो नियोर्गक्षेम आत्मवान। त्रैगुण्य विषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वंद्वो नित्य सत्वस्थो नियोगक्षेम आत्मवान। तो हे अर्जुन, भौतिक प्रकृतिना 3 गुणों वेदों विषय है। तू त्रिगुणातीत थई जा, सुख दुखादि द्वंद्वों थी मुक्त थई जा, नित्य सत्वगुण में स्थिर रहे, कंईक वस्तु प्राप्त करवा मेळववा साचववानी चिंता थी पर रहे अने आत्मपरायण। आ बधा भौतिक कर्मों प्रकृतिना 3 गुणों क्रिया प्रतिक्रिया थी लपेटायेला होय छे अने ते फल प्राप्ति माटे होय ए भयबंधन आणे छे। तो आ भाषांतर आपणे एनुं जोयुं। टूंकमां बीजी रीते भाषांतर समजवुं होय तो समजी शकाय के हे अर्जुन, वेदों ए त्रिगुणात्मक विषयवाळा छे। तू नैस्त्रिगुण्य एटले के 3 गुणों रहित, सुख दुखादि द्वंद्वों रहित, धैर्यनिष्ठ, नित्य योगक्षेम नी चिंता रहित था अने अंते तू आत्मनिष्ठ बन। तो एनी समझूती आपता आपणे कही सकीए के वेदों हेतु सामान्य जन समुदाय अने लौकिक ए क्षेत्र मांथी धीमे 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 अलौकिक ए स्तरे चढ़वा मांगे छे अने तेथी ते मोटे भागे काम्य कर्मोनी चर्चा करे छे। कृष्ण भगवान तेने सीख आपता जणावे छे के ब्रह्म जिज्ञासाथी शरू थता वैदिक कर्मकांड थी अलग ज भिन्न जुदा एवा वेदांत ज्ञान ने वेदोना रहस्य ने सिद्ध करवा जोईए। भोग प्राप्ति माटे ना काम्य कर्मों एटले के वैदिक कर्मकांडनी क्रियाओ ए पूर्ण थया पछी आध्यात्मिक साक्षात्कारनी तक एटले के उपनिषदोना ज्ञानथी आपणने ए प्राप्त थाय छे, आपणने सांपड़े छे। जेम गीता महाभारतनो भाग छे तेमज उपनिषदो जुदा जुदा वेदोना भाग छे। शरीर छे त्यां सुधी प्रकृतिना 3 गुणोनी क्रियाओ प्रतिक्रिया तो रहेवानी। मनुष्य सुख दुख, ठंडी ताप एटले के टाट तड़को जेवा द्वंद्वो सहता शीखवानुं छे अथवा ए शीखवुं पड़े। तो अहीं त्रैगुण्य शब्दना विभिन्न अर्थों है। त्रैगुण्य सांख्य दर्शन प्रतिपादित सत्व रजस अने तमस आ 3 गुणों ये अहीं अभिप्रेत है। आ 3 गुणों ए प्रकृति तथा तेनाथी उत्पन्न थयेला कार्योना छे। वेद वेद विहित कर्मकांड वगैरह पण आ 3 गुणवाळा ज कहेवाया छे। तो हवे पहला आचार्य एटले के मत मतांतरों में
શ્રી લોકમાન્ય તિલકના મત મુજબ. એમના મત પ્રમાણે ત્રૈગુણ્ય એટલે સત્વ, રજસ અને તમસ. આ 3 ગુણની પદ્ધતિનો સંસાર એવો અર્થ કરે છે. અને આ સંસાર એ સુખ દુઃખાદિ અથવા જન્મ મરણાદિ નાશવંત એવા દ્વંદ્વોથી ભરેલો છે. અને સાચું બ્રહ્મ તેની બીજી બાજુ છે, એમ લોકમાન્ય તિલક માને છે. તો શ્રી વિનોબા ભાવેના મત પ્રમાણે તો એ એવું કહે છે કે તું સત્વ ગુણ છોડીશ નહીં, ત્યજીશ નહીં, હંમેશા સત્વ ગુણમાં ટકી રહે, એમ જણાવે છે. નિસ્તય ગુણ્યો ભવ, આ 3 ગુણોથી તું મુક્ત થા. ગીતાના આગળ એટલે કે 14મા અધ્યાયમાં ત્રિગુણાતીતના લક્ષણો આપવામાં આવ્યા છે. તો મિત્રો 3 પ્રકારના આપણે સ્થિતપ્રજ્ઞ, ભગવદ્ ભક્ત અને ત્રિગુણાતીત એ 3 ગીતાના આદર્શ પુરુષો મનાયા છે. તો 14મા અધ્યાય આવશે ત્યારે આપણે ત્રિગુણાતીતના લક્ષણો એના પર ભાર મૂકીશું. એ જનરલ ક્વેશ્ચન કે શોર્ટ નોટમાં પણ, અને મેં કીધું એમ 3 આદર્શ પુરુષો સ્થિતપ્રજ્ઞ, ભગવદ્ ભક્ત અને કયા મિત્રો ત્રિગુણાતીતના લક્ષણો એ ગીતાને અનુસરીને સ્પષ્ટ કરો, આદર્શ પુરુષો સમજાવો. આવો જનરલ ક્વેશ્ચન પણ તમને પૂછી શકાય. તો અધ્યાય 14માં આપણે ત્રિગુણાતીતના લક્ષણોની વાત કરીશું. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો હવે આવશે. તો આ વાત ત્યારે કરીશું. તો અહીં 3 ગુણોથી તું મુક્ત થા. નિર્દ્વંદ, સુખ દુઃખ, લાભ અલાભ, પાપ પુણ્ય, જય પરાજય, સુખ દુઃખ, ટાળ અથવા ઠંડી ગરમી, તો કે આ બધા દ્વંદ્વોમાંથી તું મુક્ત થઈ જાય. નિત્ય સત્વસ્થ, આ શબ્દનો અર્થ ત્રિગુણાતીત એવો શ્રી વિનોબા ભાવે કરે છે. તો કારણ સત્વગુણના અહોનિશ ઉત્કર્ષથી આગળ જતાં ત્રિગુણાતીત અવસ્થા પ્રાપ્ત થાય છે, અને તેથી જ તે ખરી સિદ્ધા અવસ્થા છે, એમ વિનોબા ભાવે અને લોકમાન્ય તિલક પણ માને છે. આત્મવાન એટલે કે તું આત્મનિષ્ઠ થા. આપસ્તંભનું પણ એવું માનવું છે કે આત્માને પ્રાપ્ત કરવાથી અધિક ઊંચી વસ્તુ બીજી કોઈ જ નથી. તો અંગ્રેજ પ્રોફેસર હિલ એ સત્વ શબ્દનો અર્થ સત્વ કરે છે, તે યથાર્થ છે. જે વ્યક્તિ જ્ઞાન અને કર્મેન્દ્રિયના બંધનમાંથી મુક્ત થાય છે, તે જ સુખ દુઃખાદિ શબ્દો ઉપર વિજય પ્રાપ્ત કરે છે. તો પ્રોફેસર હિલનું આ માનવું છે. તો અહીં મિત્રો જુદા જુદા આચાર્યો અને પાશ્ચાત્ય હિલ, વિદ્વાન હિલનું વક્તવ્ય પણ આપણે રજૂ કર્યું. આ રીતે આ શ્લોકને સમજાવી શકાય. હવે શ્લોક નંબર 46 ને આપણે જોઈએ. યાવનાર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. ફરી લઈ લઈએ મિત્રો. યાવન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. એનું ભાષાંતર જોઈએ. આત્મ સ્વરૂપને જાણનાર બ્રહ્મજ્ઞાનીને કર્મફળોને
વર્ણવનાર વેદો તો ચારે તરફથી ભરપૂર જળાશય પ્રાપ્ત થયા પછી ખાબોચિયાના જેટલા જરૂરના રહે છે, ખાબોચિયાની પણ એટલી જ જરૂર રહે છે એમ કહેવું છે. તો આ 46 શ્લોક પણ સમજૂતી માટે મિત્રો અગત્યનો છે. તો જે પ્રયોજન કૂવાથી સરે છે તે જ પ્રયોજન સર્વ રીતે જળભર્યા સરોવરથી સરે છે. અને તે પ્રમાણે બધા વેદોમાં જે કાંઈ છે તે બધું વેદ રહસ્યને જાણનાર બ્રહ્મનિષ્ઠ તથા જ્ઞાનવાન મનુષ્યને મળે છે. હવે સમજૂતી. તો આ શ્લોકના ફલિતાર્થની બાબતમાં કોઈ ખાસ મતભેદ નથી, પરંતુ તેના શબ્દોની ટીકાકારોએ પુષ્કળ ખેંચતાણ કરી છે. શ્રી લોકમાન્ય તિલક એ રીતે સમજાવે કે સર્વતઃ સંપ્લુતદ કે, તો આ સામાસિક પદ છે, પણ તેને કોરી સપ્તમી કે ઉદપાનનું વિશેષણ પણ ન સમજતા સતી સપ્તમી સમજીએ તો તેનો સરળ અર્થ આ થાય છે કે ચારે બાજુ અથવા ચારે તરફ પાણી જ પાણી થઈ જતાં ગમે ત્યાં પાણી પીવાને માટે કોઈ પણ શ્રમ વિના મબલક પાણી પ્રાપ્ત થઈ શકે તેમ હોય ત્યાં કૂવા માટે કોઈ પૂછતાછ કરતું નથી. અને તે પ્રમાણે જ્ઞાન જે પ્રાપ્ત થયું છે તેવા પુરુષને માટે યજ્ઞ યાગાદિ વૈદિક કર્મનો કોઈ અથવા કાંઈ જ ઉપયોગ રહેતો નથી. કારણ કે વૈદિક કર્મ ફક્ત સ્વર્ગ પ્રાપ્તિ સારું નહીં, પરંતુ આખરે મોક્ષ સાધક જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે કરવાના છે. છતાં પણ વૈદિક કર્મ કરી તેનાથી નવું કંઈક પ્રાપ્ત અથવા તો મેળવવાનું બાકી રહેતું નથી. શ્રી મધ્વાચાર્યના મત પ્રમાણે તો એમનું કહેવું એવું છે કે આખરે મધ્વાચાર્ય પોતે એવું કહી રહ્યા છે કે આ વૈદિક કર્મ એ કેવળ સ્વર્ગ પ્રાપ્તિ સારું નહીં, પરંતુ મોક્ષ સાધક જ્ઞાન પ્રાપ્ત થાય એ માટે કરવાના હોય છે. અને એ લોકમાન્ય તિલકના અર્થનો સ્વીકાર કરે છે. જેમ નદીમાંથી પાણી મળે છે એ જ પ્રમાણે કૂવાની ગરજ રાખવાની હોતી નથી. એ જ પ્રમાણે જ્ઞાની પુરુષો કર્મોની પ્રશંસા કરતા નથી. તેમજ પાંડવ ગીતાના 17મા શ્લોકની અંદર વાસુદેવને ત્યજીને બીજા દેવની ઉપાસના કરે છે તે ગંગા કિનારે તરસ લાગે ત્યારે કૂવો શોધવાની ઈચ્છા કરે છે. એવી રીતે આ દૃષ્ટાંત આપેલું છે. તો બૌદ્ધ ધર્મના અવદાન નામમાં અને પાલી ગ્રંથમાં આ શ્લોક આ રીતે આવે છે. કિમ કચિરા ઉદપાનેન આપાવે સ્યાત સિયુમ. પાણી સર્વદા મળતું હોય ત્યાં કૂવાનું પછી શું કામ, શું પ્રયોજન? જેમ ઘરની અંદર જ પાણીનો નળ હોય તો કૂવો ખોદવાની જરૂર સહેજ પણ જણાતી નથી. આમ નિષ્કામ કર્મયોગ ગીતાનો પ્રતિપાદ્ય વિષય છે, એમ શ્રી લોકમાન્ય તિલકની માન્યતા છે એ યથા યોગ્ય છે.
શ્રી શંકરાચાર્યનું શું માનવું છે? તો એમનું કહેવું એવું છે કે કૂપ, તળાવ આદિ સ્નાનાદિ કર્મ માટે જેટલો ઉપયોગ થાય છે તેટલો જ મોટા તળાવનો પણ થઈ શકે છે. પાણીના પૂર હોય તો તેમાં કૂપ એટલે કૂવો, તળાવ વગેરેથી જે પ્રયોજન સિદ્ધ થાય છે તેનો અંતર્ભાવ થઈ જાય છે. એમનું કહેવું એવું છે કે જ્યાં સુધી વ્યક્તિને બ્રહ્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી કર્મનું મહત્ત્વ રહે છે. બ્રહ્મજ્ઞાન થતાં કર્મ નિરર્થક બની જાય છે. આમ વિનોબાજીના મતને અનુભવી પુરુષ જ્ઞાનમાં વેદનો અંતર્ભાવ થાય છે. અનુભવી પુરુષને વેદોનું પોતાનું ખપ પૂરતું જ પ્રયોજન પ્રાપ્ત થાય છે. અનુભવી પુરુષને વેદોનું પ્રયોજન ત્યાં રહેતું નથી. ત્રિવિધ અર્થ આ શ્લોકમાં આ રીતે સમજાવવામાં આવ્યા છે. તો આમ ઉપરયુક્ત રીતે આ 46મા શ્લોકને સમજાવવામાં આવ્યો છે. હવે 47મો શ્લોક મિત્રો એ પણ એટલો જ અગત્યનો છે. કર્મણ્યેવા અધિકારેસ્તુ મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂમા તે સંગેસ્ત્વ કર્મણ્ય. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂમા તે સંગોસ્ત્વ કર્મણી. ભાષાંતર: કર્મમાં જ તારો અધિકાર છે, ફળની પ્રાપ્તિમાં તારો અધિકાર નથી. તું કર્મફળના હેતુવાળો ન થા, તેમજ તારી આસક્તિ કર્મ ન કરવામાં પણ ન થાય. તો ભાષાંતર એ કહે છે કે તને માત્ર તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે. એના ફળ વિશે ક્યારે અથવા કદી પણ નહીં. તારા કર્મોના ફળનું કારણ તું છે એમ કદી ન માનતો કે ન ગણતો. તારું કર્મ ન કરવામાં તારી આસક્તિ ન થાય. સમજૂતી: ગીતાના આ કર્મયોગના મુખ્ય શ્લોકમાં અનાસક્તિના પાયાનો સિદ્ધાંત ત્યાં સમાયો છે. અહીં નિયત કર્મ, તરંગી કર્મ અને અકર્મ આ ત્રણની વિચારણા કરવામાં આવી છે. નિયત કર્મ એટલે પ્રકૃતિના ત્રણ ગુણોમાં લપેટાયેલો, એ 3 ગુણોમાં વ્યાપેલો એવો મનુષ્ય, એ મનુષ્ય કરેલું કર્મ. સ્વચ્છંદી કર્મ એટલે નિષ્ણાતના અનુમોદન સિવાય કરેલું કર્મ, એને તિરંગી કર્મ. અને અકર્મ એટલે પોતાનું નિયત કર્મ ત્યજીને, છોડીને છોડવું તે કૃષ્ણ. આ શ્લોકમાં અર્જુનને પોતાનું નિયત કર્મ ન છોડવાની અને ફળની આશા રાખ્યા સિવાય સ્વધર્મ બજાવવાની શિખામણ આપે છે. તો જુદા મતાંતરો છે. એમાં શ્રી લોકમાન્ય તિલકના મત મુજબ અહીં કર્મયોગની ચતુઃસૂત્રી છે. કર્મ કરવાનો જ તારો અધિકાર છે એવું પ્રથમ કહેવામાં આવ્યું. પણ કર્મનું ફળ કર્મને જ વળગીને રહે. તેથી જેનું ઝાડ તેનું ફળ, જેનું વૃક્ષ તેનું તે ફળ એ આપે છે. કર્મ કરવાનો અધિકારી એ જ ફળનો પણ અધિકારી થયો એવી શંકા ત્યાં થાય. કર્મ કર એમ કહેવાથી ફળની આશા રાખ એવું થતું નથી. એટલે ફળની આશા ત્યજીને કર્તવ્ય કર્મ અવશ્ય કરવા જોઈએ. કર્મમાં આસક્તિ રાખતોમાં અથવા ન રાખ, એમ કર્મ છોડતો પણ નહીં
એવો આનો સ્પષ્ટ અર્થ થાય છે. તો શ્રી શંકરાચાર્યના મત મુજબ કર્મ કરવામાં તારો અધિકાર છે, જ્ઞાન નિષ્ઠામાં નથી. તારે કર્મ કરવા છતાં કર્મફળમાં તારો અધિકાર ન રહે. કર્મફળમાં તૃષ્ણા હોય તો કર્મરૂપ પ્રાપ્તિના હેતુવાળો થા. એવું ન થાવ, કારણ કર્મફળની તૃષ્ણાથી પ્રયુક્ત થઈને કોઈ કર્મમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે કર્મના ફળરૂપ જ જે જન્મે તેનો હેતુ એટલે કે કારણ થાય છે. તો વિનોબાજીના મત પ્રમાણે કર્મમાં તારો ભાગ એટલે કર્મ પૂરતો જ તું તારે અધિકાર માન, ફળ વિશે ક્યારે પણ નહીં. જેનો કર્મ વિશે અધિકાર છે તેનો ફળ વિશે તો રહેવાનો જ છે, પરંતુ તેને તું છોડી દે અને કર્મ પૂરતો જ અધિકાર રાખ, એવી અહીં વિશિષ્ટ શિખામણ ભગવાન આપે છે. દેહધારી અવસ્થામાં આત્માનું અકર્તૃત્વ અનુભવવાની આ યુક્તિ છે. અકર્મમાં વાસના ન રાખ. સાધકે નિષ્ઠાપૂર્વક નિયત કર્મયોગ આચરવો. હું કર્મરહિત ક્યારે થઈશ? કર્મ બંધનમાંથી મારો છુટકારો ક્યારે પ્રાપ્ત થશે? મોક્ષ મને ક્યારે મળશે? એવી પણ તેણે વાસના રાખવી જોઈએ નહીં. અકર્મ અને એ આત્માનું સ્વરૂપ જ છે. નિષ્કામ કર્મ કરતા રહેવાથી તે સહજ રીતે અનુભવાય છે. તો ટીકાકાર શ્રી મધુસૂદનના મત પ્રમાણે એમનું એવું કહેવું છે કે આ શ્લોકમાં ચારેય વાક્યોમાં અસ્તુ પદ અનુસંગત લઈને અર્થ બેસાડે છે. તો એ અનુસંગત લાગે છે અને એ શ્લોકનો આશીર્વાદાત્મક અર્થ કરે છે, પરંતુ તે યોગ્ય લાગતો નથી. પરંતુ આ બધામાં કર્મયોગ એ જ ગીતાનું ખરું રહસ્ય છે એમ સિદ્ધ કરનાર શ્રી તિલકનો મત વધુ યુક્તિયુક્ત લાગે છે. એ વધુ યુક્તિયુક્ત લાગે છે. ગીતાના આ પ્રસિદ્ધ અનાસક્તિનો પાયાનો સિદ્ધાંત આમાં રહેલો છે. કોઈ પણ કાર્ય કરતાં જો તેનું ફળ નિત્ય ધ્યાન રહે તો અનાસક્તિમાંથી વિચલિત થઈ જાય છે. લાભાલાભ, સફળતા, નિષ્ફળતાના આધાર વ્યક્તિ ઉપરાંત પણ ઘણા કારણો એના પર નિર્ભર રહેતા હોય છે. તેથી જ વ્યક્તિએ કર્મફળમાંથી આસક્તિનો ત્યાગ કરી દઈને નિષ્ઠાપૂર્વક કર્મમય બનવું જોઈએ એવું ગીતાકારનું સ્પષ્ટ માનવું છે. આમ અહીં આ શ્લોકને આપણે સમજાવ્યો છે. 48મો શ્લોક. યોગસ્થઃ કુરુ કર્માણિ સંગં ત્યક્ત્વા ધનંજય સિદ્ધયા સિદ્ધયો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. તો યોગસ્થઃ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધયો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. હે ધનંજય, તું યોગમાં સ્થિર થઈને ફળ વિશેની આસક્તિનો ત્યાગ કર. સિદ્ધિ અસતિમાં સમાન થઈ કર્મો કર. સમતા એ જ યોગ કહેવાય છે. દૂરેણ 49મો શ્લોક. દૂરેણ હયવરમ કર્મ બુદ્ધિ યોગાન ધનંજય બુદ્ધૌ શરણમ વિચ્છ કૃપણાઃ ફલહેતવ. હે ધનંજય, સકામ કર્મ બુદ્ધિયોગ સમત્વ બુદ્ધિવાળા નિષ્કામ કર્મથી ઘણું અધમ છે. માટે નિષ્કામ બુદ્ધિને શરણે જા. ફળના હેતુઓ સકામ પુરુષો છે તો તે કૃપણાહ એટલે કે પામર છે. 50મો શ્લોક.
बुद्धियुक्तो जहाति उभे सुकृत दुष्कृते तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम। योगः कर्मसु कौशलम, કર્મમાં કુશળતા એ જ યોગ છે. તો બુદ્ધિયુક્તો જહાતિ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ. તો સ્વમત્વ બુદ્ધિવાળો પુણ્ય અને પાપ બંનેનો ત્યાગ કરી દે છે. તેથી એ કર્મ યોગ યોગ માટે તું જોડાઈ જા. કર્મોમાં કુશળતા એ જ યોગ છે. યોગ કર્મસુ કૌશલમ. 51મો શ્લોક જુઓ. કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધવિમુક્તાઃ પદમ ગચ્છન્ત્યનાભયમયમ. બુદ્ધિયુક્તાઃ હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ. કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધવિનિર્મુક્તાઃ પદમ ગચ્છત્યનામયમ. બુદ્ધિ કર્મયોગથી યુક્ત થયેલા મનુષ્યો કર્મથી ઉત્પન્ન થતા ફળને ત્યજીને બંધનથી મુક્ત થયેલા અનામય મોક્ષ પદને પ્રાપ્ત કરે છે અથવા મોક્ષ પદ મેળવે છે. તો મિત્રો, આપણે અહીં 51 શ્લોક સુધી લઈએ છીએ. આગળ 52મા શ્લોક આવતા પીરિયડમાં લઈશું. તો આગળનું વાંચન કરીને આવજો. ઇતિ શુભમ.